હેલો બાળકો, જય શ્રી કૃષ્ણ. તો ચાલો આગળનો ટોપિક લઈએ. ચેપ્ટર નંબર 2 માં ફ્રેડરિક ટેલરના વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોની પ્રયુક્તિઓ જણાવો. પ્રયુક્તિઓ એટલે ટેકનિક. આપણે આગલા વિડિયો લેક્ચરમાં જોયું કે ટેલરે કયા વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો સૂચવ્યા. ટેલરે સૂચવેલા સિદ્ધાંતોને અમલમાં મૂકતી વખતે કઈ ટેકનિક, કઈ પદ્ધતિ અપનાવવી પડે એનું સૂચન પણ ટેલરે કર્યું છે. અને આવી 3 પ્રયુક્તિઓ કે ટેકનિકની ચર્ચા આપણે કરવાની છે. તો 3 પ્રયુક્તિઓમાં એક આવશે સમય નિરીક્ષણ, જેને ટાઈમ સ્ટડી કહેવાય. બીજી આવશે ગતિ નિરીક્ષણ, જેને મોશન સ્ટડી કહેવાય. અને ત્રીજું ભિન્ન વેતન દરની પદ્ધતિ, જેને ડિફરન્શિયલ વેજ રેટ સ્ટડી પણ કહેવાય. પોઈન્ટ નંબર 1, પહેલી પ્રયુક્તિ સમય નિરીક્ષણ, ટાઈમ સ્ટડી કોને કહેવાય? કેવી રીતે અભ્યાસ કરશું? કાર્યનો કોઈ ચોક્કસ ભાગ પૂર્ણ કરવા માટે જેટલો સમય લાગે તેનો વૈજ્ઞાનિક ઢબે કરવામાં આવતો અભ્યાસ એટલે સમય નિરીક્ષણ. ટેલરે શું કહ્યું કે કાર્યના કોઈ ચોક્કસ ભાગને, મતલબ કોઈ ચોક્કસ કાર્યને પૂર્ણ કરવા માટે કેટલો સમય લાગવો જોઈએ તેના વૈજ્ઞાનિક રીતે થયેલા અભ્યાસને જ સમય નિરીક્ષણ કે ટાઈમ સ્ટડી કહેવામાં આવે છે. અહીં બીજો એક અર્થઘટન પણ ભણવું જરૂરી છે અને એ છે આમાં પ્રમાણ સમય. પ્રમાણ સમય કોને કહેવાય? તો કે કોઈ કાર્ય પૂર્ણ થવા માટે જે સમય આપણે નક્કી કરીએ છીએ તેને પ્રમાણ સમય, અને ઇંગ્લિશમાં એને સ્ટાન્ડર્ડ ટાઈમ કહેવામાં આવે, પ્રમાણ સમય કહેવામાં આવે છે. બાળકો, પ્રમાણ સમય માટે આપણે પ્રમાણીકરણની પ્રક્રિયા કરવી પડે. કોઈ ચોક્કસ ઉત્પાદનનું કાર્ય કે ઉત્પાદનના કાર્યની કોઈ ચોક્કસ પ્રોસેસ કે પ્રક્રિયા વૈજ્ઞાનિક ઢબે નક્કી કરવામાં આવે, જેની અંદર કેટલો સમય લાગે તે જુદી જુદી પરિસ્થિતિઓને આધીન રહીને, દરેક કામ કરવાની પરિસ્થિતિ બાળકો જુદી જુદી હોય, તેથી કામ કરવાની જુદી જુદી પરિસ્થિતિને આધીન રહીને એક સ્ટાન્ડર્ડ ટાઈમ કે પ્રમાણ સમય નક્કી કરવામાં આવે છે કે આ ચોક્કસ પ્રોસેસ આટલા સમયમાં પૂરી થવી જોઈએ. ધારો કે કોઈ માલ મટીરીયલ જે ગ્રાઉન્ડ ફ્લોર ઉપરથી 10th ફ્લોર ઉપર પહોંચાડવા માટે મજૂરોએ આટલો સમય લગાડવો જોઈએ, તો એ સ્ટાન્ડર્ડ કન્ડિશન નક્કી કરવામાં આવશે. ઓકે, અને આ સમયનો કાળજીપૂર્વક અભ્યાસ કરવામાં આવે એને જ સમય નિરીક્ષણ કહેવામાં આવે છે. સમય નિરીક્ષણ કરવાથી સાધનોને થતો ખોટો બગાડ, સાધનોનો થતો બગાડ અને ખોટો સમય જે લાગે છે તેને દૂર કરી શકાય છે. તો આ છે ટાઈમ સ્ટડી. ચલો બીજું, ગતિ નિરીક્ષણ, મોશન સ્ટડી. અહીંયા આપણે સમય નિરીક્ષણ અને પ્રમાણ સમયની વાત કરી અને અહીં આપણે ગતિ નિરીક્ષણ અને પ્રમાણ કાર્યની વાત કરીશું. ગતિ નિરીક્ષણનો મતલબ થાય કામદાર જ્યારે કામ કરતો હોય ત્યારે કામ દરમિયાન તે કેટલીક હલનચલન પણ કરે છે. જુઓ, અર્થઘટન સમજો, ત્યાર પછી હું તમને સમજાવું છું. ગતિ નિરીક્ષણ એટલે બિનજરૂરી ખોટી દિશામાં થતા બિન કાર્યક્ષમ હલનચલનમાંથી ઉદ્ભવતા બગાડને દૂર કરવાની પદ્ધતિ. શું કીધું છે? બિનજરૂરી અને ખોટી દિશામાં જે બિનજરૂરી હલનચલન થાય તેના લીધે
જે સાધનોનો બગાડ થાય તેને દૂર કરવાની પદ્ધતિને ગતિ નિરીક્ષણ કે મોશન સ્ટડી કહે છે. જુઓ આ પોઈન્ટને સમજો. કામદાર જ્યારે કામ કરે છે ત્યારે કામ દરમિયાન તે ઘણી બધી હલનચલન કે મૂવમેન્ટ કરતો હશે. દાખલા તરીકે કોઈ વસ્તુને, કોઈ કાચા માલને મશીનરીમાં નાખવાની પ્રોસેસ, બરાબર છે, કોઈ વસ્તુને ઉપાડીને દૂર સુધી લઈ જવાની પ્રોસેસ, બરાબર, કોઈ હાથ પગની મૂવમેન્ટ થતી હોય, કોઈ હલનચલન થતા હોય. હવે આવા હલનચલન કે મૂવમેન્ટ્સ બે પ્રકારના હોય. સમજો બાળકો, એક કામના હોય અને બીજા નકામા હોય. કામના અને નકામા, કામની હલનચલન થવાથી ઉત્પાદકતામાં વધારો થતો હોય અને કામ પરિપૂર્ણ થતું હોય, જ્યારે નકામી હલનચલનને કારણે સમય પણ વેસ્ટ જતો હોય અને શ્રમ પણ વેસ્ટ જતો હોય અને થાક લાગતો હોય. જો કોઈ કામમાં તમે જરૂર કરતા વધારે મૂવમેન્ટ કરશો, જરૂર કરતા વધારે હલનચલન કરશો તો તેમાં તમને થાક લાગશે, તેનાથી તમારી કાર્યક્ષમતા નીચી જશે. એટલે ટેલરે સૂચવ્યું કે જો શ્રમની લઘુત્તમ બગાડની પદ્ધતિ નક્કી કરવી હોય અને એની યોજના અપનાવવી હોય અને સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ કરવો હોય તો ગતિ નિરીક્ષણની પદ્ધતિ, ગતિ નિરીક્ષણની ટેકનિક અપનાવવી પડશે. અહીં કામદારોની હલનચલનને નક્કી કરવામાં આવશે અને વધારાની હલનચલનને દૂર કરી, રિડ્યુસ કરીને ખોટી દિશામાં જે મૂવમેન્ટથી સાધનોનો બગાડ થાય છે, સમય વેસ્ટ જાય છે, શ્રમિકને થાક લાગે છે, એ ઔદ્યોગિક થાકને દૂર કરી શકાય છે અને ઉત્પાદકતામાં વધારો કરી શકાય છે. ઓછા સમયમાં વધુ કાર્ય કરવા માટે ગતિ નિરીક્ષણની પદ્ધતિ અપનાવવામાં આવે છે. અહીં પ્રમાણ સમયની સાથે પ્રમાણ કાર્યની વાત કરીએ કે ગતિ નિરીક્ષણની પદ્ધતિના આધારે પ્રમાણ સમયમાં જેટલું કામ થવું જોઈએ તેને પ્રમાણ કાર્ય કહે છે. દાખલા તરીકે એક મજૂર છે, તેને ઈંટ ચડાવવાનું કામ સોંપવામાં આવેલું છે. તેણે ઈંટ 5મા માળ ઉપર ચડાવી દેવાની છે. હવે તે મજૂર ઈંટ ચડાવે તે પહેલા જ પ્રમાણ સમય અને પ્રમાણ કાર્ય બંને નક્કી કરી દેવામાં આવશે. આ પદ્ધતિને આધારે કે સમય નિરીક્ષણમાં શું નક્કી કરવામાં આવશે? કેટલા સમયમાં તે ઈંટ ચડાવે છે અને ચડાવવી જોઈએ. સ્ટાન્ડર્ડ કન્ડિશન ના આધારે એક સામાન્ય મજૂર, એના જેવી જ કેપેસિટી વાળા મજૂર કેટલા સમયમાં ઈંટ ચડાવે એ સમય પ્રમાણ સમય કહેવાય અને એ સમય નિરીક્ષણની પદ્ધતિ કહેવાય. જ્યારે ગતિ નિરીક્ષણમાં શું નક્કી કરવામાં આવશે કે એ મજૂરનું ઈંટ ચડાવવાનું કાર્ય ચોક્કસ સમયમાં કેટલું થશે જેનાથી સાધનોનો એટલે કે સમયનો અને શ્રમનો બગાડ ન થાય, ઓછામાં ઓછો થાય. તો આ પદ્ધતિને કહેવાય ગતિ નિરીક્ષણ. એક મજૂર 1 કલાકમાં 100 ઈંટ ચડાવે, 100 ઈંટ ચડાવે તો અહીં 1 કલાકને પ્રમાણ સમય, 100 ઈંટ ચડાવવાના કાર્યને પ્રમાણ કાર્ય અને આ પદ્ધતિનો વૈજ્ઞાનિક અભ્યાસ જે ટેકનિકથી કર્યો તેને કહેવાય સમય નિરીક્ષણ અને ગતિ નિરીક્ષણની પ્રયુક્તિ એટલે કે ટેકનિક. ઓકે બાળકો, ત્રીજી વસ્તુ સમજીએ. ત્રીજી પ્રયુક્તિ ભિન્ન વેતન દરની પદ્ધતિ, ડિફરન્શિયલ વેજ રેટ સ્ટેટ. આ શું છે બાળકો? સમજો. ભિન્ન વેતન દર, તો એનો મીનિંગ સમજીએ. કામદારોને તેમના કામના સમયના આધારે, શેના આધારે? કામદાર કામ કરે તેમાં તે કેટલો સમય લગાડવો જોઈએ તેના આધારે વેતન સંબંધી ઉત્તેજન આપવાની પદ્ધતિ. વેતન સંબંધી ઉત્તેજન એટલે જો ઓછો સમય લગાડે અને એમાં વધુ કામ કરે તો તેને વધુ વેતન આપવાનું પ્રોત્સાહન, એને કહેવાય વેતન સંબંધી ઉત્તેજન આપવાની પદ્ધતિ એટલે ભિન્ન વેતન દરની પદ્ધતિ. ટેલરે 2 ક્રાઇટેરિયા નક્કી કર્યા હતા. તમારા સિલેબસમાં નથી આવ્યા પણ 2 ક્રાઇટેરિયા નક્કી કરેલા હતા.
કે નક્કી કરેલા ક્રાઇટેરિયાથી ઓછા ટકા ઉત્પાદન કરે તો તેને વેતન પ્રોત્સાહનની જગ્યાએ વેતનમાં કાપ આપો, અને જે નક્કી કરેલા સમયની અંદર વધુ કાર્ય કરી બતાવે, પ્રોત્સાહન ઉત્પાદકતા ઊંચી કરી બતાવે તો તેને નક્કી કરેલા 100% વેતન દર કરતાં વધુ વેતન આપવું, એવી એણે હિમાયત કરી. એટલે આપણે કહી શકીએ કે ટેલરે ઉત્તેજક વેતન પ્રથા કે ભિન્ન વેતન દરની પદ્ધતિની હિમાયત કરી હતી. કારખાનામાં કામ કરતા દરેક શ્રમિકો એક સરખી કાર્યક્ષમતા ધરાવતા નથી. કેટલાક ઓછા સમયમાં વધુ કાર્ય કરી શકે છે, કેટલાક વધુ સમયમાં ઓછું કાર્ય કરતા હોય છે. તો કાર્ય સંબંધી તેમને સમયને આધારે એક સરખું વેતન આપીએ તો તેને અન્યાય થાય અને તેના પ્રોત્સાહનમાં ઘટાડો થાય. તેથી ટેલરે સૂચવ્યું કે જે કામદાર વધુ કાર્યક્ષમતાથી કામ કરે છે તેને એક ધારા વેતન દર કરતાં ઊંચા દરે વેતન આપવું, અને જે કામદાર નોર્મલ રેગ્યુલર કાર્ય કરે છે તેને રેગ્યુલર દરે વેતન ચૂકવવું. આ કહેવાય ભિન્ન વેતન દરની પદ્ધતિ. ઓકે બાળકો, તો તમને સમજાયું હશે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોની 3 ટેકનિક કે પ્રયુક્તિઓ: સમય નિરીક્ષણ, ગતિ નિરીક્ષણ અને ભિન્ન વેતન દરની પદ્ધતિ. તો બાળકો, હજુ આ વિડિયોને એકથી વધારે વખત જોજો અને સમજવાની કોશિશ કરજો. પરીક્ષામાં આ પ્રયુક્તિઓમાંથી કોઈ એક પ્રયુક્તિ 2 ગુણમાં પૂછી શકાય છે. કેટલા ગુણમાં? 2 ગુણમાં પૂછી શકાય છે. આના 2 ગુણ અથવા ગતિ નિરીક્ષણના 2 ગુણ અથવા આ 2 ગુણમાં પૂછી શકાય છે. આની શક્યતાઓ વધારે લાગે છે. ઓકે બાળકો, તો રિપીટ કરજો. તો અહીં ફ્રેડરિક ટેલર અંગેની ચર્ચાઓ સંપૂર્ણ થાય છે. હવે આપણે આગળ વાત કરીએ આપણા સિલેબસની અંદર બીજા સંચાલન વિશારદ, જેનું નામ છે હેનરી ફેયોલ. તો હેનરી ફેયોલના સિદ્ધાંતોની ચર્ચા હવે આપણે કરીએ. હેનરી ફેયોલ તો હેનરી ફેયોલ, કેટલાક ટૂંકા પ્રશ્નો છે એની કે હેનરી ફેયોલ કોણ હતા. આના વિશેની ચર્ચામાં હેનરી ફેયોલ કોણ હતા? હેનરી ફેયોલ હતા ફ્રેન્ચ એન્જિનિયર અને ઉદ્યોગપતિ. એ ફ્રાન્સ દેશની અંદર એન્જિનિયર અને ઉદ્યોગપતિ હતા. તેમણે કયું પુસ્તક લખ્યું? તેમણે પુસ્તક લખ્યું. જો આ બંને શોર્ટ ક્વેશ્ચનમાં પૂછી શકાય કે હેનરી ફેયોલ કોણ હતા, શોર્ટ ક્વેશ્ચન. તેમણે કયું પુસ્તક લખ્યું, એ પણ શોર્ટ ક્વેશ્ચનમાં પૂછી શકાય. તેમણે પુસ્તક લખ્યું ઇન્ડસ્ટ્રીયલ એન્ડ જનરલ મેનેજમેન્ટ. ઇન્ડસ્ટ્રીયલ એન્ડ જનરલ મેનેજમેન્ટ. આને ગુજરાતીમાં લખીએ તો ઔદ્યોગિક અને સામાન્ય સંચાલન. ક્યારે લખ્યું આ પુસ્તક? તો કે આ પુસ્તકનો સમયગાળો હતો ઈસવીસન 1916. કઈ ભાષામાં લખ્યું? તો કે તેણે લખેલું ફ્રેન્ચ ભાષામાં. બાળકો, ફ્રેન્ચ ભાષા તો દુનિયામાં બધાને સમજણ આવે નહીં, તેથી આનો આગળના વર્ષોમાં એટલે કે ત્યારબાદના વર્ષોની અંદર અંગ્રેજી અને બીજી ભાષાઓમાં અનુવાદ કરવામાં આવ્યો. આઈ થિંક ઈસવીસન 1939માં આનો ઇંગ્લિશમાં અનુવાદ કરવામાં આવ્યો
અને દુનિયાને તેના સિદ્ધાંતોની જાણ થઈ, વધુ ફેલાવો થયો. તેણે જણાવેલા સિદ્ધાંતો સામાન્ય સંચાલનના સિદ્ધાંતો કહેવાય. તો કે તેમાં તેણે 14 સિદ્ધાંતોની રજૂઆત કરી. 14 સિદ્ધાંતોની રજૂઆત કરી અને આ સિદ્ધાંતોને સામાન્ય સંચાલનના સિદ્ધાંતો પણ કહેવામાં આવે છે. આમાં એણે જે સિદ્ધાંતો રજૂ કર્યા બાળકો, જે 14 સિદ્ધાંતો, એ પોતાના સિદ્ધાંતોને સમજાવવા માટે, સરળતા માટે અને બધી બાબતોને સ્પષ્ટ કરવા માટે એણે ઉદ્યોગની જે બધી પ્રવૃત્તિઓ થતી હોય એને 6 ભાગમાં વહેંચી. અહીં 2 માર્ક્સનો સવાલ આવી શકે કે તેમણે એટલે કે ફેયોલે ઔદ્યોગિક સાહસની મતલબ ધંધાકીય એકમની વહીવટી પ્રવૃત્તિઓને સરળતા ખાતર 6 ભાગમાં વહેંચી હતી. તો 6 ભાગ કયા 6 વિભાગમાં વહેંચી હતી? તો કે એક ટેકનિકલ પ્રવૃત્તિ. કઈ પ્રવૃત્તિઓ? ટેકનિકલ પ્રવૃત્તિ. આને આપણે ચાવી તરીકે યાદ રાખવું હોય તો આ બધાના પહેલા અક્ષર લઈ લેવાના 6 એ 6 ના ટેવાના સંહિવો. આ તો તમારી પર છે, તમે જે રીતે એને યાદ રાખો તે રીતે. ટેકનિકલ પ્રવૃત્તિઓ આ 2 માર્ક્સમાં પૂછી શકાય. આ પોઈન્ટ્સ ટેકનિકલ પ્રવૃત્તિઓમાં સમાવેશ થશે કારખાનાની પ્રવૃત્તિ, યંત્રોની પ્રવૃત્તિ અને ઉત્પાદનને લગતી પ્રવૃત્તિઓ. ઓકે, ત્યાર પછી એણે સરળતા ખાતર બીજો એક પ્રકાર ભાગ પાડી દીધો, વાણિજ્ય પ્રવૃત્તિઓ. વાણિજ્ય પ્રવૃત્તિની અંદર તેણે સમાવેશ કર્યો. બાળકો આપણે બીએ માં વાણિજ્યમાં કઈ પ્રવૃત્તિઓ આવે? તો કે સામાન્ય રીતે ખરીદી, વેચાણ, વિનિમય જેવી પ્રવૃત્તિઓ નો સમાવેશ કર્યો. ત્યાર પછી ત્રીજો પોઈન્ટ નાણાકીય પ્રવૃત્તિ, જેમાં તેણે સમાવેશ કર્યો મૂડીની પ્રાપ્તિ, મતલબ ધંધામાં મૂડી કેવી રીતે મેળવવાની, કયા રસ્તે, બરાબર, કયા સાધન દ્વારા મૂડી ભંડોળ ઊભું કરવું, મૂડીની પ્રાપ્તિ, મૂડીનો ઉપયોગ, ભંડોળની જાળવણી અને જે નફો કમાઈએ તેનું પુનઃ રોકાણ, નફાનું પુનઃ રોકાણ વગેરે જેવી પ્રવૃત્તિઓ નો સમાવેશ થાય. ત્યાર પછી ચોથો પોઈન્ટ સંરક્ષણ પ્રવૃત્તિ. સંરક્ષણ પ્રવૃત્તિઓમાં જુદી જુદી બાબતોની સલામતી. કોની સલામતી? તો કે કામદારોની સલામતી, મિલકતોની સલામતી અને સાધન સામગ્રીની સલામતી. મતલબ એને સાચવવા, એને જાળવવા, મેન્ટેન કરવાનું કામ. પાંચમો પોઈન્ટ હિસાબી પ્રવૃત્તિઓ. હિસાબી પ્રવૃત્તિઓમાં કઈ પ્રવૃત્તિ આવે? તો કે ધંધામાં હિસાબ કિતાબના પત્રકો બનાવવા, નાણાકીય પત્રકો તૈયાર કરવા અને જરૂરી
આંકડાકીય માહિતી, જરૂરી આંકડાકીય માહિતી. અને છઠ્ઠું વહીવટી પ્રવૃત્તિ, એટલે કે સંચાલકીય પ્રવૃત્તિ. આ પ્રવૃત્તિની અંદર યાદ કરો, આગળના ચેપ્ટરમાં આપણે ભણી ગયા કે ફેયોલના મતે સંચાલનના કાર્યો કયા છે. તો ફેયોલના મતે સંચાલનના કાર્યોમાં તેણે સંચાલનમાં સૂચવ્યા આયોજન, પ્રબંધ એટલે કે વ્યવસ્થા તંત્ર, દોરવણી, સંકલન અને અંકુશ. આ કાર્યોનો સમાવેશ તેણે સંચાલકીય કે વહીવટી કાર્યોની અંદર કર્યો. તેમણે એ પણ જણાવ્યું કે કોઈ પણ ધંધાના સંચાલક પાસે માત્ર ટેકનિકલ નહીં પણ વહીવટી જ્ઞાન પણ હોવું જરૂરી છે. તેણે જે તે એકમની કામગીરીની પદ્ધતિથી પણ વાકેફ હોવું એટલે કે માહિતગાર હોવું જોઈએ. તેમણે પોતાના પુસ્તકની અંદર 14 સિદ્ધાંતો રજૂ કર્યા જે સામાન્ય સંચાલનના સિદ્ધાંતો તરીકે ઓળખાય. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એ 14 સિદ્ધાંતોની ચર્ચા કરીશું. અત્યારે આમાંથી 2 માર્ક્સના ક્વેશ્ચન પૂછી શકાય. એક તો તમારા હોમવર્કનો ક્વેશ્ચન આવશે, હોમવર્ક લખી લો. એક તો હેનરી ફેયોલ કોણ હતા, તેમણે કયું પુસ્તક ક્યારે લખ્યું, અને ત્રીજું વહીવટી પ્રવૃત્તિઓને કયા 6 ભાગમાં વહેંચી. આ 3 સવાલના જવાબ તમારે હોમવર્કમાં લખી લેવાના તમારી નોટબુકની અંદર. ઓકે બાળકો, તો વિડિયોને રિપીટેડલી જુઓ, 2-3 વખત જુઓ, તમને આઈડિયા આવી જશે અને મારા એક એક શબ્દને શાંતિથી સમજો. ઓકે બાળકો, તો બાકીનું હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ. બાળકો, સંપૂર્ણ બોર્ડ વર્ક તમને દેખાઈ રહ્યું હશે, તો તેની કોપી કરી લેવી અને જરૂરી માહિતી તમારે તમારી નોટમાં કોપી કરી લેશો. ઓકે, થેન્ક યુ.